Good morning, students. So, in the last lecture, we calculated the example of this bolted connections, right? So, first example was lap joint, right? So, in this example, the given example is a member of a steel roof truss consists of two angles, which is ISE 75 by 75 by 6 mm placed back to back on either side of 8 mm thick gusset plate, number of 16 mm diameter, 4.6 grade ordinary bolt required for the joint. Assume FU as of the plate is 410 megapascal, right? અહીંયા ડિટેલ આપેલી છે. એક તમને એંગલ કીધેલું છે કે ISE એંગલ મતલબ તમે સ્ટીલ લેવલમાં જોશો તો ISE 75 by 75 by 6 કે આવું L શેપનો એંગલ છે, રાઈટ. અને એ શું કીધું છે તમને કે એવા બે ટુ એંગલ્સ ગિવન્સ, રાઈટ. શું કીધું છે કે બે એંગલ એવા બેક ટુ બેક કનેક્ટ કરેલા છે. બેક ટુ બેક એટલે એકબીજાને આવી રીતે બેક ટુ બેક કનેક્ટ કરેલા છે. શેનાથી? તો કે વચ્ચે એક ગસેટ પ્લેટ તમને આપેલી છે, રાઈટ. એક ગસેટ પ્લેટ વડે તમને જોઈન કર્યા. તો જ્યારે એક બીજી વસ્તુ છે અહીંયા, જ્યારે તમને એમ કીધું હોય કે બેક ટુ બેક કનેક્શન, બેક ટુ બેક મતલબ કેવો થઈ જશે એ તમારો ડબલ શિયર. અને જ્યારે ડબલ શિયરની વાત આવે ત્યારે એન ઓલવેઝ કેવો થઈ જશે? 2. જ્યારે લેપ જોઈન્ટ કે ત્યારે શું આવશે? સિંગલ શિયર. અને ત્યારે તમારો એન આવશે કેટલો? 1. તમારો NS જે છે એ ઓલવેઝ શું આવશે? 0. આટલું યાદ રાખવાનું છે, બરાબર. આ નોટ કરી લેજો તમે. આ યાદ રાખવાનું છે કે જ્યારે ડબલ શિયર, બીજું કે તમને કદાચ ડબલ શિયર સિંગલ શિયરમાં ખબર ના પડે તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ખાલી ને ખાલી બે વસ્તુ જોઈન કરી હશે તો એ તૂટશે તો એ પ્લેન ખાલી એક જ હશે, રાઈટ. અહીંયા આપણને જે એંગલ આપ્યો છે એક આવો હશે. આ એક એંગલ આપેલો છે, આ બીજો એંગલ આવી રીતે કનેક્ટ કરેલો છે. અહીંયા વચ્ચે આપી છે એક તમારી પ્લેટ. તો તૂટશે તો આ એક પ્લેન છે અને આ બીજું પ્લેન છે. તો બે પ્લેનમાં તૂટ્યું મતલબ તમારો એન શું આવશે? 2. ખ્યાલ આવ્યો? તો એક સિમ્પલ વસ્તુ છે, બરાબર. જ્યારે બેક ટુ બેક કનેક્શન કહેશે ત્યારે તમે શું લેશો? એને ડબલ શિયર. અને ત્યારે એન આવશે તમારું 2. અને જ્યારે સિંગલ શિયર કીધું હોય, લેપ જોઈન્ટ હોય, ત્યારે તમારું એન આવશે 1. NS ઓલવેઝ તમારું આવશે 0, રાઈટ. હવે અહીંયા ગિવન ડેટા લઈ લઈએ. ગિવન ડેટા પહેલું શું આપેલું છે? ડાયામીટર ડી કેટલો છે અહીંયા? નંબર ઓફ 16 mm ડાયામીટર. 16 mm ડાયામીટર આવી ગયો. તો ડાયામીટર ડી ખબર છે તો D0. ક્લિયરન્સ ઓફ હોલ ક્લિયરન્સ કેટલો આવશે? 16 + 2 = 18 mm, રાઈટ. મળી ગયો. બીજું તમને શું કીધું છે? 4.6 ગ્રેડનો બોલ્ટ છે. કેટલો આપે છે તમને બોલ્ટ અહીંયા? 4.6. તમને FU અને FY બોલ્ટ માટે મળી જશે, રાઈટ. તો અહીંયા આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરીશું? એની શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, રાઈટ. તો અહીંયા IS 800/2007 clause 10.3.3 and page number 75 એની પર શિયર કેપેસિટી ફાઇન્ડ કરવાનું ઇક્વેશન આપેલું છે, વિચ ઇઝ VNSB is equal to FU divided by √3 NN multiplied by ANB plus NS multiplied by ASB. લાસ્ટ ટાઈમ મેં તમને આ ઇક્વેશન સમજાવ્યું હતું, રાઈટ. તો તમને આઈ થિંક યાદ હશે. બીજું આ વસ્તુ નોટ કરવાનું છે કે આ જે વસ્તુ જે છે એ દરેકમાં લખવાની. જે અહીંયા એક વસ્તુ તો છે કે જેટલા બી ઇક્વેશન તમને યુઝ કરવાના છે એક્ઝામ્પલમાં, એક બી ઇક્વેશન જે છે એ તમારે યાદ રાખવાનું છે. અને બધા જ ઇક્વેશન તમને ઓલરેડી તમને તમારા કોડમાં આપી દીધા છે, રાઈટ. IS 800/2007માં. તો જ્યારે બી જે બી ઇક્વેશન તમે કોડમાંથી લખો છો ફાઇન્ડ આઉટ કરવા માટે, ત્યારે એની બાજુમાં શું લખવાનું? કયો કોડ છે, કયો ક્લોઝ છે અને કયું પેજ નંબર છે. ઇઝી, રાઈટ.
સો એમાં નીચે ઇક્વેશનની દરેકની નીચે એના આપેલા હશે મિનિંગ કે VNSB શું છે, FU શું છે, NN શું છે, ANB શું છે. તો મે બી તમને ના ખ્યાલ આવે એ વખતે ઉતાવળમાં, તો તમે નીચેથી બી વાંચી શકો છો એક્ઝેક્ટલી શું છે, રાઈટ. તો અહીંયા FU છે તમારો બોલ્ટનો, અહીંયા તમારો બોલ્ટનો ગ્રેડ આપ્યો છે 4.6. તો તમારો FU કેટલો થઈ જશે 4 × 100, રાઈટ. ઇઝી. તો તમારો કેટલો થઈ ગયો FU 400 ફોર બોલ્ટ. તો અહીંયા આવશે તમારો 400 / √3. હવે NN આપણે અહીંયા પહેલાં જ વાત કરી કે ડબલ શેરમાં છે એટલે NN કેટલો આવશે 2 × ANB. NB મતલબ કે નેટ એરિયા ઓફ બોલ્ટ. તો અહીંયા ANB નેટ એરિયા ઓફ બોલ્ટ એટલે શું આવશે 0.78 × π/4 × d². તો અહીંયા શું આવશે 0.78 × π/4 × ડાયામીટર. તમને ઓરિજિનલ કેટલો છે 16 છે, બરાબર, ખ્યાલ આવી ગયો. તો આ રીતે તમારે ANB ફાઇન્ડ કરવાના હતા, રાઈટ. તો આનો અહીંયા આન્સર આવે છે 157 mm². ANBનો આન્સર મળશે 157 mm², રાઈટ. આ મળી ગયો. તો આન્સર અહીંયા મૂકી દઈશું 157. હવે તમને NSની ટર્મ ખબર છે 0, NS 0 થશે તો એની જોડેવાળી ટર્મ બી 0 થઈ જશે, રાઈટ. તો તમારો આનો આન્સર મળશે 72515.18 ન્યૂટન. હવે આને ઇઝી રીતે આપણે સમજી શકીએ એની માટે આપણે શું આવશે, એને કન્વર્ટ કરીશું કિલોમીટરમાં. જ્યારે ન્યૂટનને કિલોમીટરમાં કન્વર્ટ કરીશું તો એને ડિવાઈડ બાય 1000 કરવા પડશે, મતલબ 3 પોઈન્ટ આગળ જવાના. તો અહીંયા પોઈન્ટ છે, તો બરાબર. તો કે 1, 2 અને 3, તો કેટલું થઈ જશે 72.51 કિલો ન્યૂટન. તો આ તમારું થઈ ગયું VNSB. હવે આ થઈ ગઈ તમારી નોર્મલ શેર કેપેસિટી. પણ જ્યારે એને ડિઝાઇન કેપેસિટીમાં ફાઇન્ડ કરવાનું હોય, VDSBનું ઇક્વેશન છે VNSB / Γ/MB. હવે અહીંયા પાછું બીજું વસ્તુ યાદ રાખવાનું છે. Γ/MB કીધો હોય તો 1.25, Γ/M0 કીધું હોય તો 1.10. યાદ રાખવાનું છે. MB કીધું હોય તો 1.25, M0 કીધું હોય તો 1.10, રાઈટ. આ કમ્પલસરી યાદ જ રાખવાનું છે કારણ કે દરેક એક્ઝામ્પલમાં આવશે. તો અહીંયા વેલ્યુ મૂકી દઈશું. આની આ વેલ્યુ હતી 72.51 અને Γ/MBનું છે 1.25. તો આનો કંઈક આન્સર મળી જશે VDSB = 58 કિલો ન્યૂટન. મળી ગયો આન્સર. આ આપી દો એના ઇક્વેશન નંબર 1. ફર્સ્ટ શું ફાઇન્ડ આઉટ કરી તમે એની shear capacity of bolt, right. સેકન્ડ છે તમારી bearing capacity of bolt. ખ્યાલ આવી ગયો. સેકન્ડ ફાઇન્ડ કરવાનું શું છે bearing capacity of bolt, રાઈટ. સો અહીંયા આપણે એનું ઇક્વેશન ક્યાંથી લખવાનું છે લખી દઈએ. તો કે IS 800/2007 ક્લોઝ છે એનો 10.3.4, પેજ નંબર છે એનો 75, બરાબર. આ લખી દેવાનું છે. તો બિયરિંગ કેપેસિટી ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન શું છે તો એ જોઈ લઈએ અહીંયા. તો VNPB અંદર આપેલું જ છે, તમારે યાદ નથી રાખવાનું. VNPB = 2.5 KB × D × T × FU, રાઈટ. ફિક્સ છે, યાદ નથી રાખવાનું તમારે. હજુ બી કહું છું અહીંયા કેબીની વેલ્યુ શું કીધું છે કે કેબીની વેલ્યુ 4 વેલ્યુ આપી છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. સોરી, આ મેં બહુ નજીક લખી દીધું પણ સમજી લેજો. ફર્સ્ટ છે એનું E / 3D0. સેકન્ડ છે તમારું અહીંયા P / 3D0 - 0.25. થર્ડ છે FUB / FU અને ફોર્થ છે એનું 1. 4 વેલ્યુ તમને આપેલી છે, રાઈટ. હવે અહીંયા એની માટે તમારે શું જોશે, અહીંયા એન્ડ ડિસ્ટન્સ અને અહીંયા પીચ ડિસ્ટન્સ. હવે આ ઇક્વેશન યાદ રાખવાના મેં તમને પહેલાં કીધા હતા. E એટલે શું થાય 1.7D0 અને Pનું ઇક્વેશન છે 2.5D, બરાબર. તો અહીંયા 1.7D0 એટલે હોલનો તમારો ડાયામીટર કેટલો હતો એ ઉપર જોવું પડશે તમારે. સોળનો મેઇન ડાયામીટર D છે, D0 શું થશે 18, બરાબર. તો અહીંયા 1.7 × 18. તો આનો આન્સર આવશે
32.6 સમથિંગ, બરાબર. તો આપણે એને શું લઈશું? 30 mm. એ આપણને ખબર પડી ગયો 30 mm. હવે આમાં 2.5 ઓરિજિનલ છે, 60નું ડાયામીટર, તો આ તમને મળી જશે 40 mm, રાઈટ. તો એની વેલ્યુ ખબર પડી ગઈ. એની વેલ્યુ છે અહીંયા 30, તો 30/3 મલ્ટીપ્લાય બાય D0 છે તમારા 18. તો આનો આન્સર તમને મળશે 0.555. સેકન્ડ છે પીની વેલ્યુ છે 40 /3, D0ની વેલ્યુ છે 18 માઇનસ 0.25. તો આનો આન્સર અહીંયા મળી જશે 0.49, રાઈટ. હવે અહીંયા જોવાનું છે કે યુ બી અને યુ. અહીંયા યુ બી મતલબ શું કહે છે? એની કેપેસિટી ઓફ બોલ્ટ કહે છે, અને અહીંયા શું કહે છે? કેપેસિટી ઓફ પ્લેટ. તો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ આપણને ખબર છે કેટલી? 400 ગ્રેડ પરથી આપણને ખબર પડી ગઈ. અને પ્લેટ માટે તમને આપેલું જ છે એક્ઝામ્પલમાં ઉપર રકમમાં જ કે 410 છે. તો એનો આન્સર આવશે 0.975. તો હવે આપણી પાસે 4 વેલ્યુ છે: 0.55, 0.49, 0.97 અને 1. તો બધામાં નાની કઈ વેલ્યુ છે? તો કે 0.49, રાઈટ. તો અહીંયા તમારો કે બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે 0.49 ફિક્સ થઈ ગયો. હવે અહીંયા કે બી ખબર છે, ડાયામીટર ડી ખબર છે, થિકનેસ ટી ખબર છે, એફ યુ ખબર છે. તો બધી વેલ્યુ ખબર પડી ગઈ. તો આ ઇક્વેશનમાં મૂકી દઈશું. તો વી એન પી બી ઇઝ ઇક્વલ ટુ 2.5, કેબીનો આન્સર આવે 0.49 ટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા ટી છે, થિકનેસ. તો થિકનેસ આપણે કેવી કન્સિડર કરવાની? મિનિમમ. તો અહીંયા શું કીધું છે કે આઈધર સાઈડ 8 mm થિકનેસ થિક ગસેટ પ્લેટ, બરાબર. 8 mmની તમને અહીંયા થિકનેસ ગસેટ પ્લેટ આપી દીધી છે. એટ mmની અહીંયા ગસેટ પ્લેટ તમને આપી દીધી. તો બરાબર, તો આપણે અહીંયા શું લઈશું? 8 કેબી ડી ટી. ડી આપણે લખી દીધો, સોરી ડી આપણે બાકી છે લખવાનું, રાઈટ. તો ડી અહીંયા હતો આપણો 16 mmનો, ટી થિકનેસ લખી 8ની, અને એફ યુ 400. હવે અહીંયા જોવાનું, એફ યુમાં કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા ઇક્વેશન નીચે અહીંયા મેન્શન કર્યું હશે કે એફ યુ શેનો? બોલ્ટનો કે પ્લેટનો, રાઈટ. તો અહીંયા આપણને બોલ્ટનો કીધો છે એફ યુ. તો આપણને અહીંયા શું થઈ જશે? 60. હવે બીજી વાત કે તમે અહીંયા કહેશો કે ટી ઇઝ ઇક્વલ ટુ આપણે 8 mm જ કેમ લીધા? અહીંયા આપણને જે એંગલ આપેલો છે એ એંગલની થિકનેસ આપણને કેવી આપી છે? અહીંયા 6 mmની થિકનેસ આપી છે, રાઈટ. પણ અહીંયા 6 mmની થિકનેસ એક એંગલ માટે આપી છે. અહીંયા શું કીધું છે? એને બેક ટુ બેક જોઈન્ટ કરવાના છે. તો બેક ટુ બેક જોઈન્ટ કરીશું, બરાબર. તો એની થિકનેસ કેવી થઈ જશે? 6ની થિકનેસ આપી તો 6 અને 6 કેટલી થઈ જશે? 12 mmની થઈ જશે. તો આ બેમાંથી મિનિમમ કોણ? તો કે 8 mm. એટલે આપણે 8 mm થિકનેસ અહીંયા કન્સિડર કરી છે. ખ્યાલ આવી ગયો? તો હવે બધાનો આન્સર અહીંયા મૂકી દઈશું. તો આન્સર હશે 62720 ન્યૂટન. તો તમારો એને કન્વર્ટ કરીએ કિલોમીટરમાં, તો ડિવાઈડ બાય 1000 કરીશું. તો કે 1, 2 અને 3 પોઈન્ટ કપાઈ જશે. તો વી એન પી બી ઇઝ ઇક્વલ ટુ આવશે 62.72 કિલો ન્યૂટન. આ એનપીબી મળ્યો તમને. નોર્મલ બિયરિંગ સ્ટ્રેન્થ મળી. હવે ડિઝાઇન બિયરિંગ સ્ટ્રેન્થ એટલે વી ડીપીબી ફાઇન્ડ કરવું હોય તો વી એનપીબી ડિવાઈડ બાય ગામા એમ બી, રાઈટ. તો અહીંયા 62.72 છે, ગામા એમ બી છે કે 1.25. તો તમારું અહીંયા વી ડીપીબી મળી જશે 50.18 કિલો ન્યૂટન. આ થઈ ગયું તમારું સેકન્ડ. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરી હતી એની શિયર કેપેસિટી, એ મળી હતી 58 ન્યૂટનની, અને બીજી મળી છે એની બિયરિંગ કેપેસિટી, એ છે 50.18 કિલોમીટરની બિયરિંગ કેપેસિટી, રાઈટ. તો બે ઇક્વેશનમાંથી જે સ્મોલર હોય, સ્મોલર વેલ્યુ, એ આપણે શું કરીશું? કન્સિડર કરીશું. તો આપણી જે ડિઝાઇન સ્ટ્રેન્થ છે, તો બોલ્ટ વેલ્યુ આપણી થઈ જશે, bolt value which is design strength is equal to 50.18 કિલો ન્યૂટન. કારણ કે આપણે અહીંયા કયું કન્સિડર કરીશું? મિનિમમ. ઉપર હતી 58, અહીંયા બીજી મળી 50. તો આપણે આ બોલ્ટની વેલ્યુ શું મળી ગઈ? 50.18 કિલો ન્યૂટન. હવે આપણને શિયર કેપેસિટી, બિયર કેપેસિટી ફાઇન્ડ કરતાં આવડી ગઈ. એ એન્ડ ડિસ્ટન્સ શું છે, પીસ ડિસ્ટન્સ શું છે, એ તમને મળી ગયું. પણ આપણને એ નથી ખબર કે આપણા નંબર ઓફ બોલ્ટ કેટલા છે, રાઈટ. તો નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ આઉટ કરવાની ઇક્વેશન છે નંબર ઓફ બોલ્ટ્સ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ ડિવાઈડ બાય
બોલ્ટ વેલ્યુ, રાઈટ. તો અહીંયા ટોટલ લોડ જોવાનો, ટોટલ લોડ અહીંયા આપેલો છે જોવાનો. ટોટલ લોડ તો અહીંયા લખવાનું રહી ગયું હતું કે કેરીઝ ટેન્સાઇલ લોડ ઓફ 150 કિલોન્યુટન, રાઈટ. તો તમને અહીંયા ટોટલ લોડ મળી ગયો છે 150 તમને ઓલરેડી આપેલો છે. તમારી બોલ્ટ વેલ્યુ હતી 50.18 કિલોન્યુટનની, રાઈટ. તો એના પરથી તમે આન્સર આવશે 2.98. તો આપણે કહી શકીએ કે 3 નંબર ઓફ બોલ્ટ આપણે પ્રોવાઈડ કરીશું, રાઈટ. તો એના પરથી આપણે એની ફિગર ડ્રો કરીશું, રાઈટ. તો પહેલાં આપણે દોરીશું એની ગસેટ પ્લેટ. ફિગર દોરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફિગર વગર તમને માર્ક્સ એ લોકો નહીં મૂકે. આ આપણો એંગલ સેક્શન દોર્યો છે મેં, અને આ આપણે આ ડ્રો કરું છું એની ગસેટ પ્લેટ, રાઈટ. હવે અહીંયા આપણે કેટલા બોલ્ટ પ્રોવાઈડ કર્યા છે? 3, 1, 2, 3 બોલ્ટ પ્રોવાઈડ કરી નાખ્યા. હવે આ એનો થઈ ગયો પ્લાન વ્યૂ. હવે આપણે એનો સાઈડ વ્યૂ ડ્રો કરીશું. આ સેક્શન છે તમારો, આ છે સેક્શન. હવે આપણે સાઈડ વ્યૂ ડ્રો કરીશું. તો સાઈડ વ્યૂની અહીંયા જશે બરાબર. એટલે આખી તમારી આ શું થઈ ગઈ, આખી ગસેટ પ્લેટ થઈ ગઈ. અહીંયા સુધીનો એંગલ આપ્યો તમને. રાઈટ. આ તમને આપી દીધો છે 75/75 બાય એની થિકનેસ શું છે અહીંયા 6 mm, બરાબર. એવું બેક ટુ બેક તમને અહીંયા પ્રોવાઈડ કર્યું છે. વચ્ચે આ છે એને શું છે એ રહ્યું તમારી ગસેટ પ્લેટ છે. આ બી તમારી શું છે એ રહી ગસેટ પ્લેટ, રાઈટ. હવે તમને મળ્યું હતું ડિસ્ટન્સ. એન્ડ ડિસ્ટન્સ કેટલું હતું? 30 હતું. તો મતલબ કે અહીંયા એક લાઇન ડ્રો કરી નાખીશ, રાઈટ. તો કે આ ડિસ્ટન્સ 30 હતું, આ ડિસ્ટન્સ એન્ડ ડિસ્ટન્સ 30 હતું. પીચ ડિસ્ટન્સ તમારું કેવું હતું? 40. તો 40 મૂકી દીધું, રાઈટ. અહીંયા મેન્શન કરવાનું કે ગસેટ પ્લેટ આપી છે એ કેવી છે? 8 mm ઠીક, રાઈટ. તમને અહીંયા ટેન્સાઇલ લોડ આપ્યો છે કેટલો? 150 કિલોન્યુટન, રાઈટ. બંને બાજુ 150 કિલોન્યુટન, 150 ટેન્સાઇલ લોડ લાગે છે, રાઈટ. સો સેક્શન મૂકી દીધો. હવે અહીંયા જે આ બોલ્ટ જે છે, આ હું જે આ ડોટેડ લાઇન દોરું છું એ ખાલી તમને સમજવા માટે દોરું છું કે બોલ્ટ ક્યાં આવશે. તો કે આની લાઇનમાં એટલે કે અહીંયા આવશે, કે આ તમારો કેવો આવશે? બોલ્ટ આવશે. જે તમે સાઈડ વ્યૂથી જોશો તો ખાલી તમને એક સિંગલ બોલ્ટ જ દેખાશે. તો કેવો આવશે? 16 ડાયામીટર બોલ્ટ. ખ્યાલ આવી ગયો? ગસેટ પ્લેટ આવી ગઈ, બધું જ વસ્તુ મૂકી દીધું, રાઈટ. હવે તમે એવું દેખાડી શકો કે આ જે છે અને આ બી જે છે એ બંને કેવો છે? ISA 75/75/6નો એંગલ, રાઈટ. તો આ થઈ ગઈ તમારી ફિગર કે જેમાં સેક્શન ડ્રો કરવાનો છે, એનો સાઈડ વ્યૂ ડ્રો કરવાનો છે. અહીંયા મેં દેખાડી દીધું કે આ તમારો એંગલ છે કે જે તમે સામેથી જોશો તો આવું લાગશે, અને સાઈડમાંથી જોશો તો તમને કંઈક આવો L એંગલ, એક બેક ટુ બેક એને કનેક્ટ કરેલા છે. વચ્ચે શું આપ્યું છે? એને ગસેટ પ્લેટ આપી છે. ગસેટ પ્લેટ અહીંયા આપણે દોરી છે એ બી કેવી છે? ગસેટ પ્લેટ જ છે. પણ એ ગસેટ પ્લેટ આપણને સામેથી જોઈશું તો આવી દેખાશે, સાઈડ વ્યૂથી જોઈશું તો એની ડોટેડ લાઇનમાં એટલે આપી છે કે એને ગસેટ પ્લેટ જ્યાંથી ચાલુ થતી હશે ત્યાં જ આપણને દેખાશે, બરાબર. એટલે તમે આ ડ્રો કરો, બે કેવું હોવું જોઈએ? સિમિલર હોવું જોઈએ. કે અહીંયા એંગલ આપ્યો છે તો એની સામે જ એનો એંગલ સ્ટાર્ટ થવું જોઈએ, જે એન્ડ થતો હોય ત્યાં એનો કેવો થઈ જવો જોઈએ? એન્ડ થઈ જવું જોઈએ, રાઈટ. તો આપણે આ જે એક એક્ઝામ્પલ કમ્પ્લીટ કરું છું. મને ખબર છે તમને ઘણી બધી ક્વેરી મે બી તમને હોઈ શકે. જો તમને ના ખબર પડી, હા આમાં કંઈ બી ના ખબર પડી તો અત્યારે પૂછી લેજો, કારણ કે આગળ એવા ઘણા ડિફિકલ્ટ એક્ઝામ્પલ આવવાના છે કે જેમાં આનાથી બી હાર્ડ છે, રાઈટ. તો તમે જો અત્યારે આ સમજી રહેશો તો તમને પાછળ ઇઝી પડશે, રાઈટ. તો આજે આપણે શું ફાઇન્ડ કર્યું? એક એક્ઝામ્પલમાં બેક ટુ બેક કનેક્શનવાળું એક્ઝામ્પલ કર્યો કે જેમાં શિયર કેપેસિટી ફાઇન્ડ કરી, એની બિયર કેપેસિટી ફાઇન્ડ કરી, અને
છેલ્લે શું કર્યું કે એમાંથી જે સ્મોલર વેલ્યુ આવી એ બોલ્ટ એ આપણે કેવી મળી ગઈ બોલ્ટ વેલ્યુ. નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ આઉટ કરવાની ઇક્વેશન ટોટલ લોડ ડિવાઇડ બાય બોલ્ટ વેલ્યુ. લોડ આપણને ઓલરેડી આપેલો છે, બોલ્ટ વેલ્યુ આપણે બેમાંથી જે મિનિમમ આવી એ ફાઇન્ડ કરી, એનો આન્સર લાવ્યા 2.98. હવે 2.98 તમે 2.98 કે બોલ્ટ પ્રોવાઈડ કરવા નહીં જવાના, તમે કાપી થોડી પોઈન્ટ પ્રોવાઈડ કરશો. એટલે આપણે આના અપ્રોક્સિમેટલી કેવા અઝ્યુમ કરી લીધા કે 3 નંબર ઓફ બોલ્ટ હશે, અને એ 3 નંબર ઓફ બોલ્ટ આપણે અહીંયા પ્રોવાઈડ કરી નાખ્યા. ઈની વેલ્યુ ઈ મતલબ એન ડિસ્ટન્સ, તો એન ડિસ્ટન્સ અહીંયા મૂકી દીધું 30 પીસ ડિસ્ટન્સ મતલબ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બોલ્ટ, એ 40 અહીંયા મૂકી દીધું. ટેન્શન લોડ આપે છે 150 એ મૂકી દીધું. ગસેટ પ્લેટ આપી છે 8 mm થીક, એ અહીંયા દેખાડ દેવાની. એની સામે એક્ઝેક્ટલી એના જ ડાયમેન્શન એક્સટેન્ડ કરીને આપણે સામે એનો સાઇડ વ્યૂ ડ્રો કરવાનો છે. એંગલ આવી ગયા 2 એંગલ, બેક ટુ બેક એને કનેક્ટ કર્યા છે બોલ્ટથી. આ બોલ્ટ જે છે એના સાઇડ વ્યૂથી તમને કયો એક જ બોલ્ટ દેખાશે, રાઈટ. અહીંયા આગળ એક બોલ્ટ છે, બીજો અને ત્રીજો થતો હશે, પણ આપણે સાઇડ વ્યૂથી જોઈશું તો આપણને એક જ બોલ્ટ દેખાશે, રાઈટ. તો આવી રીતે બોલ્ટ અહીંયા મૂકી દેવાનો, નીચે દેખાડી દેવાનું કે આ બંને એંગલ છે IS એ 75/75/6, રાઈટ. ઇઝી છે. 2 કેપેસિટી ફાઇન્ડ કરી, પછી કેટલા નંબર ઓફ બોલ્ટ છે એ ફાઇન્ડ કર્યા, રાઈટ. જો તો આ એક્ઝામ્પલ આપણે અહીંયા પતાવીએ છીએ. જો કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.